મહેસાણામાં નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર લાલિયાવાડી જોવા મળી. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા. એવી છે કે નેશનલ હાઈવે એ જ્યારે આ ટેન્ડર બહાર પાડ્યું તો ગુજરાત સરકાર, નેશનલ હાઈવે અને ટેન્ડર લેનાર કંપની આ ત્રણેય જણને શું કામ છે ખબર નથી કે કઈ જગ્યાએ આપણે બ્રિજ બાંધી રહ્યા છીએ એના નકશા, એનું ડ્રોઈંગ જ્યારે દોર્યું જ્યારે આ નકશાને ડ્રોઈંગ પાસ થયા ત્યાં સુધી આ લોકોને એવી ખબર નથી કે આ બ્રિજ બની રહ્યો છે ને બ્રિજ ઉપરથી હેવી અદાણીની લાઈન જઈ રહી છે. આનો ભોગ જે અમદાવાદ દિલ્હી હાઈવે જોડતો આ જે વચ્ચે બ્રિજ બની રહ્યો છે તેના અંદર હજારો, રોજની 50,000 ટ્રકો અહીંથી પસાર થાય છે. લોકો અંબાજી, આબુ અને દિલ્હી જનાર લોકો આ ટ્રાફિકનો ભોગ બને છે. તાજેતરના અંદર જે અમારા ગામડાના રૂટ છે, હિંમતનગર, બનાસકાંઠાથી જતી જે એમ્બ્યુલન્સ વાહનો છે એમને પણ દર્દીઓને પરેશાની ભોગવી પડે છે. આ બાબતે અમે નામદાર હાઈકોર્ટમાં PIL કરવાના છીએ અને ગુજરાત સરકારના મંત્રી શ્રી માર્ગ મકાન તેમની ખૂબ જ બેદરકારી કહેવાય કે આ બ્રિજનું કામ આપતા પહેલા અને કંપનીને કામ લેતા પહેલા ચકાસણી કરવી જોઈએ. આ પૈસા જે પ્રજા ટેક્સ ભરે છે, ટેક્સના પૈસા છે, આ કોઈના અંગત પૈસા નથી, આ પ્રજાના પૈસાનું વેડપ છે. અને જો આમાં કોઈ પણ રીતે ગેરકાયદેસર રીતે કોઈ પણ જો ડ્રોઈંગ બદલવામાં આવશે કે આને તોડવામાં આવશે તેનો સંપૂર્ણ ખર્ચ અમે કંપની પાસે અને જવાબદાર જેટલા એન્જિનિયરો હતા એ બધાની વ્યક્તિગત મિલકતમાંથી અમે વસૂલ કરવાનો નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.